નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. હાંસોટમાં રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનના પ્રેમનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવાનને બહેને રાખડી બાંધી પર્વની હૃદયસભર ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર એક અનોખો અને ભાવુક પ્રસંગ જોવા મળ્યો હતો. અંકલેશ્વર તાલુકાના હાજત ગામના નિધિએ પોતાના દિવંગત ભાઈ શેષવ પટેલનું હૃદય મેળવનાર 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મૈડાને રાખડી બાંધી હતી. આ ઘટનાએ ભાઈ બહેનના સંબંધ અને અંગદાનની ભાવનાને નવી ઓળખ આપી છે. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મેકેનિકલ એન્જિનિયર શેષવ ગિરીશભાઈ પટેલ ને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં પરિવારે હિંમત દાખવી શેષવના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. શેષવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોટ તાલુકાના આસરમાં જૂના ગામના રવિરાજ વિક્રમસિંહ મૈડાને મળ્યું હતું. ત્યારથી શેષવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે શેષવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે ભાઈને ગુમાવવાનું દુઃખ અને ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ, બંને લાગણીઓ અનુભવાઈ હતી. મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. મારો ભાઈ પટેલ શૈશવકુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી. એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે. જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવ ભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું. એની મને ખુશી પણ છે અને મારા ભાઈને યાદ પણ છે. મારું નામ રવિરાજ વિક્રમસિંહ મૈડા. હું આસરમાનો રહેવાસી છું. મારે 2022માં હાર્ટ એટેકની કન્ડિશન થયેલી, તો ત્યાર પછી મારી દવા સુરત ચાલતી હતી પણ મારું પમ્પિંગ નહીં વધતું હતું. તો ત્યાર પછી એમને મને બોમ્બે સજેસ્ટ કર્યું એક ડૉક્ટર પાસે. ત્યાં મેં હાર્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, કેમ કે એમણે આવું જ કહી દીધું કે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન છે નથી. આવી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું સુરત મહાવીર હોસ્પિટલમાં. હજાત ગામના શેષવ કુમાર ગિરીશભાઈ પટેલ, એમનું બ્રેઇન ડેડ થઈ ગયેલું. એમના પરિવાર એમના હાર્ટ ડોનેશન દ્વારા મને એનું શેષવનું હાર્ટ મળ્યું અને નવું જીવન મળ્યું. શેષવનું બ્રેઇન ડેડ થયું ત્યાર પછી સુરતના ડોનેટ લાઈફ ટીમના બધા મેમ્બર નિલેશભાઈ માંડલેવાલા શેષવના ફેમિલી સાથે વાત કરી અને એમને સમજાવ્યા, અંગો દાન કરાવ્યા. એમાંથી મને હાર્ટનું ડોનેશન મળ્યું અને હવે હું ઘણો સારો છું. મને 3 વર્ષ થઈ ગયા છે. હવે મારી દવા રેગ્યુલર ચાલે છે અને મારી હેલ્થ એકદમ સારી છે. મને હવે કોઈ તકલીફ છે નથી. ભરૂચ સબ જેલમાં બંધ એવા ભાઈઓના હાથ ઉપર બહેનોએ રાખડી બાંધી હતી. આ સમયે ભાઈ અને બહેનના આંખોમાં અશ્રુધારા વહેતી થઈ હતી. જ્યારે સબ જેલમાં આજના દિવસે જેલની દિવાલો પણ ભાઈ બહેનના અતૂટ બંધનને રોકી શકી ન હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોને તેમની બહેનોને મળવાનો અને રાખડી બાંધવાનો અવસર મળ્યો હતો. બહેનોએ પોતાના ભાઈઓને તિલક કરી મોં મીઠું કરાવી પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. લાંબા સમય બાદ ભાઈને મળતા અનેક બહેનોની આંખોમાં ખુશી અને લાગણીના આંસુ છલકાયા હતા. ભાઈના કાંડે રાખડી બાંધતા અનેક બંદીવાનો પણ ભાવુક બન્યા હતા. બહેનોએ પોતાના ભાઈના સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય, ઉજ્જવળ ભવિષ્ય અને વહેલી તકે જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનના આ પ્રસંગે જેલ પરિસરમાં ભાઈ બહેનના મિલનથી એક લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. જેલમાં રહેલા બંદીવાનો અને તેમના પરિવારજનો વચ્ચેનો પારિવારિક સ્નેહ જળવાઈ રહે તથા તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પરત ફરવા માટે પ્રેરિત થાય તે હેતુથી જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગુજરાત જેલ વિભાગ આવા તહેવારોની ઉજવણી દ્વારા બંદીવાનોમાં માનવીય મૂલ્યો, પારિવારિક જવાબદારી અને સકારાત્મક જીવન જીવવાની ભાવના વિકસે તેવા અભિગમ ધરાવે
ધરાવે છે. પરિવાર સાથેનું ભાવનાત્મક જોડાણ બંદીવાનોના માનસિક અને સામાજિક પુનર્વસન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રસંગે જેલ અધિક્ષક NP રાઠોડે બંદીવાનો તથા તેમના પરિવારજનોને રક્ષાબંધનના પર્વની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. હું NP રાઠોડ, ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક. આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે ભાઈ પોતાની બહેન સાથે રાખડી બંધાઈ શકે, મોઢું મીઠું કરાવી શકે તે માટે અલગ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. અને આમ તો ગુજરાત જેલ વિભાગનો મુખ્ય ઉદ્દેશ માત્ર બંદીવાનોને સજા આપવાનો નહીં, પરંતુ તેમના માનવીય મૂલ્યો, જવાબદારી, પારિવારિક લાગણી અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવનાને વિકસાવવાનો છે. રક્ષાબંધન જેવા તહેવારને બંદીવાનોમાં માનસિક અને સામાજિક પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી અત્રે એ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ભરૂચ શહેરના કતપુર બજારમાં 4 થી 5 દુકાનોને નિશાન બનાવનાર ઇસમને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ શહેરના કતપોર બજારમાં એક જ રાત્રે 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી રોકડા સહિતની ચોરી કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 25 ઓગસ્ટની રાત્રિના સમયે ભરૂચના કતપોર બજારમાં આવેલી 4 દુકાનોમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા PI NK ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતપુર બજારમાં દાદુ સોડાની દુકાન નજીકથી મોહમ્મદ તૌસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કતપુર બજારની 4 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેની પાસેથી ₹600 રોકડા, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટેન ઘડિયાળ તથા કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને જુગાર જેવા 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કતપોર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધના મહાપર્વ એવા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈના કલાઈ ઉપર રક્ષા કવચ બાંધ્યું હતું. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનના પર્વની અંકલેશ્વરમાં આજરોજ હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓના કાંધે રાખડી બાંધી અને તહેવારની ઉજવણી કરી હતી. રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો એક સુંદર તહેવાર છે. આ દિવસે ભાઈ બહેનનો એકબીજાની રક્ષા માટે એકબીજાના કાંડા પર રાખડી બાંધે છે. આ પવિત્ર પ્રથા ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના પર્વની ઠેર ઠેર ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં પણ બહેનોએ ભાઈના કાંધે રાખડી બાંધી આ વર્ષના રક્ષાબંધનના પર્વની પણ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કરવા માટે તેમનો સુદર્શન ચક્ર છોડી દીધું, પરંતુ ચક્ર જ્યારે શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો હતો. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે. ત્યારથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ ભાઈઓના હાથે બહેનોએ રક્ષા કવચ બાંધ્યા હતા. અંકલેશ્વર સબજેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી, જેને લઈને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અંકલેશ્વર સબજેલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદી ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમના કાંધા પર રાખડી બાંધી હતી. આ પ્રસંગે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના અભિવ્યક્તિ થઈ હતી. બહેનોએ ભાઈઓની સુખાકારી, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. લાંબા સમય બાદ ભાઈ બહેનોની મુલાકાત થતા જેલમાં ભાવુક દ્રશ્ય સર્જાયા હતા. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી. કેદી ભાઈઓએ પણ બહેનોને મળીને ભાવુક થયા હતા. જેલની 4 દિવાલો વચ્ચે પણ રક્ષાબંધનના પર્વ એવા ભાઈ બહેનના સ્નેહ અને બંધનનો અનુભવ થયો હતો. રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપી હતી. ભરૂચમાં રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ સેવા મફત રાખવામાં આવી હતી. પાલિકાની આ પહેલની મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. રક્ષાબંધનના પર્વ પર બહેનોએ ભરૂચ નગરપાલિકા તરફથી ખાસ ભેટ આપવામાં આવી હતી. શહેરમાં દોડતી સિટી બસોમાં મહિલાઓએ માટે મુસાફરી નિઃશુલ્ક રાખવામાં આવી હતી. પાલિકાની આ પહેલને કારણે બહેનોમાં ખુશી જોવા મળી હતી. રોજિંદા કામકાજ કે અન્ય જરૂરિયાત માટે સિટી બસમાં મુસાફરી કરતી મહિલાઓએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓએ ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નગરપાલિકાએ જે મહિલાઓ માટે બસ સેવા ફ્રીમાં કરી છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની બદલી સુરત પ્રાદેશિક કમિશનર તરીકે થતા તેઓને વિદાય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની પ્રમોશન સાથે સુરત પ્રાદેશિક કમિશનર તરીકે બદલી થતા નગરપાલિકા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારોહ દરમિયાન નગરપાલિકાના શ્રમિક કામદાર કલ્યાણ સંઘ યુનિયન તથા વાલ્મીકી સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા કેશવ કોલડિયાનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. કેશવ કોલડિયાએ અંકલેશ્વર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ દરમિયાન શહેરના વહીવટી કાર્યો તેમજ કર્મચારીઓ અને શ્રમિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કરેલ પ્રયાસોને ઉપસ્થિતોએ યાદ કર્યા હતા. પ્રમોશન સાથે નવી જવાબદારી મળતા તેમને સુરત પ્રાદેશિક કમિશનર તરીકેની કામગીરી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આગામી દિવસમાં હવે તેઓ સુરતમાં પ્રમોશન મળતા હવે સારી કામગીરી કરશે તેવું લોકોએ તેમને શુભેચ્છા આપતા કહ્યું હતું. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર નવજન હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા રાહદારીનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવજીવન હોટલ સામે એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. સુરત તરફ જવાના માર્ગ ઉપર એક ઇકો કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયંકર હતો કે રાહદારીને બચાવવાનો કોઈ અવકાશ રહ્યો ન હતો અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન નજીકથી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા વિદેશી દારૂનો જથ્થો લઈને પગપાળા રેલવે સ્ટેશન તરફથી પિરામણ ગામ તરફ જવાના રોડ ઉપર જવાની છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની મહિલા આવતા તેને રોકી તેના પાસે રહેલ થેલામાં તપાસ કરતા દારૂની બોટલો અને પાઉચ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા રહે
સાંઈ વાટિકા સોસાયટી કોસંબડી અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેની પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ પરમિટ ન હોવાનું જણાતા પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલ દારૂનો કુલ કિંમત ₹10,650નો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.